બોટાદ શહેરના હૃદય સ્થાને આવેલું અને રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં બનાવવામાં આવેલું મેઘાણી ગાર્ડન આજે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। એક સમયે શહેરીજનો માટે મનોરંજન અને આરામનું મુખ્ય કેન્દ્ર રહેલું આ ગાર્ડન હવે મૂળભૂત સુવિધાઓના અભાવે પોતાની રોનક ગુમાવી રહ્યું છે। ગાર્ડનમાં અનેક જગ્યાએ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, સાથે જ બાળકો માટે પૂરતા રમતગમતના સાધનો પણ ઉપલબ્ધ નથી, જેને કારણે બાળકોને રમવા માટે યોગ્ય વ્યવસ્થા મળતી નથી। વાલીઓની માંગ છે કે ગાર્ડનમાં આધુનિક પ્લે એરિયા વિકસાવવામાં આવે, જેથી બાળકો સુરક્ષિત રીતે રમી શકે અને પરિવારોને પણ વધુ સારી સુવિધા મળી રહે। ગાર્ડનની આ સ્થિતિ શું છે, તમારી માંગ શું? પહેલા તો સાહેબ જેના નામે આ ગાર્ડન બન્યું છે એ જેનું સ્ટેચ્યુ થાય નથી, જે ખૂબ જ શરમની બાબત કહેવાય। બીજું આ બોટાદ લેવલે માત્ર એક જ બગીચો જે મેઘાણી ગાર્ડન નામ છે એનું, ત્યાં સુવિધાનો ખૂબ જ અભાવ છે। અહીંયા તમે જુઓ કેટલું ખડ ઉગી ગયું છે। પછી બાજુમાં અંદર બગીચો જે આવેલો છે તેમાં રમતગમતના સાધનો છે, તમામ સાધનો તૂટી ગયેલી હાલતમાં છે, જે બાળકો રમવા જાય તો પણ તેને વાગે એવી સ્થિતિ છે। અને અહીંયા બાજુમાં તમે જુઓ તો પાણી પુરવઠાની ઓફિસ આવેલી છે, પણ અહીંયા પીવાના પાણીની લોકો જાય આવે બેસવા રમવા વોકિંગ કરવા માટે આવે, તેને પાણી પીવાની સુવિધા પણ નથી। આટલી ખરાબ આ ગાર્ડનની હાલત છે। શું કરવું પડે? માંગ છે, માંગ એ જ છે કે જે કાંઈ સુવિધાનો અભાવ છે તે પરિપૂર્ણ કરી અને સરસ આ બોટાદની માટે માત્ર એક જ હું અત્યારે સિનિયર સિટીઝન છું। અમે અહીંયા અવારનવાર મેઘાણી ગાર્ડન ખાતે ટાઈમ પાસ કરવા માટે આવીએ છીએ અને અમારો સમયગાળો પસાર કરીએ છીએ નિરાંતનો। જ્યારે અહીંયા ઘણા સમયથી પીવાના પાણીની સગવડતા નથી, સિનિયર સિટીઝનોને હાલવાના વોકિંગ ટ્રેક નથી, બીજા નંબરમાં બાળકો જે ક્રીડાંગણ બનાવેલું છે ત્યાં કોઈ પણ જાતના સાધનો નથી, અને સાધનોની જે એક બે જે સાધન છે લપસણિયા અને ચકડોળ એ એવા સ્ટેન્ડે ગોઠવેલું છે કે અહીંયા બાળકોને જતા બીક લાગે। એને યારે જેની માતાઓ આવી હોય, બહેનો દીકરીઓ આવી હોય, તેઓ પણ એવા આ બોટાદની મધ્ય સ્થળમાં આવેલું મેઘાણી ગાર્ડન જે કે ઝવેરચંદ મેઘાણીનું ગાર્ડન છે, તો પણ મેઘાણીજીની અહીંયા પ્રતિમા નથી। બીજા નંબરમાં અહીંયા સ્ટ્રીટ લાઇટો ઓછી છે, અને સ્ટ્રીટ લાઇટો રાતે વોકિંગ કરવા અથવા દિવસે વોકિંગ કરવા માટે લોકો અહીંયા આવતા હોય છે, તો લાઇટની પૂરી સુવિધા નથી, અને બેસવા માટે બરોબર જે સ્થિતિમાં બાકડા છે એ ઓછા પ્રમાણમાં છે, જેથી કરીને બાકડાની માંગ કરવામાં આવી છે। અને જે બાળકોને રમતગમતના સાધન છે તે પણ કેટલા છે એ સાધનને સમારકામ કરવામાં આવે અથવા નવા નાખવામાં આવે એવી લોકોની માંગ છે, જેથી કરી હાલમાં અહીંયા ઘાસ પણ મોટું મોટું થયેલું છે, અને અહીંયા જીવજંતુ આવે એટલા માટે કટિંગ કરવાની પણ જરૂર છે, જેથી કરીને લોકોની એવી એક જ માંગ છે કે આ ગાર્ડનને સમારકામ કરવામાં આવે, અને જેથી કરીને ગાર્ડનનો રિનોવેશન કરી અને ફરીથી ગાર્ડન ઝળહળતું કરવામાં આવે એવી જ લોકોની માંગ છે। બી ન્યૂઝ ઇન્ડિયા, પરેશ શેખ, બોટાદ।